શું તમે જાણો છો કઈ દવાનો સ્પ્રે કરવાથી તમારા ગુલાબની ક્વોલિટી એક નંબરની થાય છે? તો ચલો આજે હું દવાનો સ્પ્રે કરવા માટે આવ્યો છું. તો તમને બતાવું કે અત્યારની જે મારી એક નંબરની ક્વોલિટી ગુલાબની છે તે કયા દવાના સ્પ્રેના લીધે થાય છે. તો ચલો આ બ્લોગની અંદર તમે જોડાયો તમને બતાવી દઉં. અને થોડો પ્રોબ્લેમ જે દવાનો સ્પ્રે કરીએ તો આ રીતના તમારે જોઈ લો, આ રીતની આવી કરી જે થાય છે એને સુધારવા માટે આપણે દવાનો સ્પ્રે કરવાના છે. અને બીજું પણ તમને બતાવી દઈએ તો એ એક જીવાતને લઈને એવું થાય છે, બરાબર? એ ચૂસ્યા જીવાત કહેવામાં આવે છે. તો એને લઈને એવું ગુલાબ આપણું થઈ જાય. જુઓ આ પણ એવું જ છે, આ રીતના ડંખ મારી દે છે, એને લઈને આપણું ગુલાબ વ્હાઇટ પણ થઈ જાય છે. અને બીજું પ્લસ કે આ રીતનું આવું ખરાબ થાય છે. તો એના માટે આપણે દવાનો સ્પ્રે કરવા માટે આવ્યા છે. તો આપણે બહુ હેવી સ્પ્રે છે નહીં, બરાબર? આપણે ખાલી 500 રૂપિયાની દવા છે જે હેમર કહે છે. તમને દવા પણ આગળ બતાવી દઉં. તો આ રીતના જે બગડે છે એ ના બગડે તો આપણે થોડો જલ્દી સ્પ્રે લઈએ, પણ આપણે હલકા સ્પ્રે શરૂ કરે છે. ગયા વખત આપણે બહુ હેવી સ્પ્રે કર્યા હતા તો આપણે ચોમાસામાં થોડું તકલીફ પડી હતી. આફર જોઈએ છે, હલકા સ્પ્રે કરીએ છીએ, ચોમાસામાં તકલીફ પડે છે કે નહીં પડતી, પછી આપણે એ રીતના દવાનો સ્પ્રે કરીશું. તો અત્યારે તો બહુ હેવી દવાનો સ્પ્રેની જરૂર છે નહીં, તો આપણે બહુ હેવી દવાનો સ્પ્રે નહીં કરતા. અત્યારે આપણે ગુલાબની ક્વોલિટી તમને ખબર છે, હવે રેડી આવી બધાના ફૂટ આવી છે. અને બીજું કે હવે વરસાદ પડે એને લઈને પણ બહુ જોરદાર ફૂટ આવી, કલર પણ જે અમુક છોટી જતો હતો એ પણ જોરદાર થઈ ગયો છે. તો મિત્રો આપણે બહુ દવાનો હેવી સ્પ્રે કરતા નહીં અત્યારે. જોઈએ આપણે ચોમાસામાં કે દવાની લઈને અસર આપણે એવું થઈ હતી તો એને લઈને ગુલાબ બગડ્યા હતા, તો પછી કે બીજા કોઈ કારણથી. અને આપણે થોડું ચાયડું છે, બરાબર? જુઓ અને ચીકણી માટી છે અને આપણે પાણી આખા ગામનું આવી આપણા ખેતરમાંથી બહાર જાય છે. અલાયકન તમને બતાવી દઉં. જુઓ તો એને લઈને પણ આપણે ગુલાબની અંદર થોડું ડાય બેગને એવું બધું આવી જાય છે તો ગુલાબ સુકાઈ જાય છે. અને બીજું કે પાના આપણા ખરી જાય છે. કોઈ ફંગી સાઈડ પણ અસર બહુ ખાસ કરતો નહીં. એને લઈને પણ થોડો આપણે પ્રોબ્લેમ ગુલાબમાં ચોમાસાની અંદર રહે છે અને ગુલાબ બહુ બગડી જ જાય છે. આપણે દવા ગમે તેટલી હેવી સ્પ્રે કરે કે ગમે તે સારી રહેતી નથી. જો આપણે પાછળ આપણે તલાવ જ છે અને આપણું ખેતર તો આ તમે જોઈ રહ્યા છો, છેક પેલા ઘરો દેખાય છે ત્યાં સુધી. આનાથી છેક રોડ છે, ત્યાંથી 3 ખેતર આગળ રોડ છે. તો એ રોડેથી જ પાણી આવે છે, બધું આપણા ખેતરમાં આવે છે અને ખેતરમાંથી બહાર જાય છે. તો એને લઈને પણ આપણો ગુલાબ બગડે જ છે. અને બહુ ખાતર ને બધું આલીએ તો પણ કોઈ અર્થ રહેતો નહીં, કારણ કે વરસાદ ક્યારે પડે છે એનું નક્કી હોય ને એને બધું બહાર જતું રહે એટલે આપણે થોડું ઓછું નાખીએ છીએ. અને આ અત્યારે આપણે ગુલાબની ક્વોલિટી છે આવી. તો આપણે રેગ્યુલર દવાના સ્પ્રે કરીએ છીએ, એ અંદર આપણે બ્લોગ અપલોડ કરી દઈએ છીએ. તો તમારે બ્લોગ જોવા હોય તો મારી યુટ્યુબ ચેનલમાં બધા અપલોડ કરેલા છે, ત્યાં જઈને એક એક કરીને તમે જોઈ શકો છો. ક્યારે દવાનો સ્પ્રે કરે તો કેટલા સમય થઈ જાય બધું આપણે અંદર બ્લોગની અંદર મળી જશે તમને જોવા. તો અત્યારે આપણે ગુલાબની ફૂટ પણ તમને બતાવી દઈએ. આ રીતની આપણે ગુલાબની ફૂટ છે અત્યારે હાલની અંદર. અને દવા જે આપણે લાવ્યા છે હેમર એ પણ તમને બતાવું. એને મિક્સ કરી દેવાની, પછી મિક્સ કરીને એક બેરલનો માપ આપણે છે, એક બેરલ દવાનો છંટકાવ કરીશું. અને આગળ જે મેં દવાનો સ્પ્રે કર્યો એ તમે જુઓ છે. અને બીજું કે એમાં દવાનો સ્પ્રે કદાચ રિઝલ્ટ નહીં મળે, કારણ કે આમાં કેવું હોય છે આપણે ખાતરને એવું નહીં બહુ નાખ્યું હતું ને એને લઈને પણ દવાના આપણને સ્પ્રેનું રિઝલ્ટ મળતું નહીં. તો આપણે બંને જરૂરી છે. દવા જરૂરી છે રેગ્યુલર, અને જોડે જોડે આપણે ખાતર પણ નીચે આપવું જરૂરી છે. તો એ ખાતર પણ આપણે આપીએ છીએ, એ પણ તમને ખબર જ છે. આ રીતનું છે, બરાબર? તો તમે ખાતર નીચે નહીં આપ્યું હોય તો તમને દવાનું રિઝલ્ટ પણ નહીં મળતું. મારે પણ એ પ્રોબ્લેમ બહુ થાય છે. તો આપણે ખાતર પણ રેગ્યુલર હાલતા રહીએ અને ઓર્ગેનિક પણ થોડું ઘણું હાલતું રહે. અને અત્યારે ચોમાસાની અંદર જે ખોર છે, ખોર બહુ સારું કહેવામાં આવે છે દિવેલીનું, તો આપણે એ પણ નાખવાના છે. તો આ એકવાર પાણી લઈએ પછી દિવેલીની ખોર નાખી દઈશું. તો ચલો દવા આપણે બતાવી દઈએ અને બેરલનું માપ કરીને પછી તમને આપણે મિક્સ કરી દઈશું દવા. તમને બતાવી દઉં પહેલાં દવા લાવ્યા છે. ખાલી આપણે આપણા હેમર જ લાવ્યા છે, આપણે ફંગીસાઇડની જરૂર પડતી નહીં. અને અત્યારે બહુ એટલું બધું ફંગીસાઇડ જોઈએ એવું જરૂરી નથી. તો આ હેમર લાવ્યા છે, ખાલી એક જ દવા છે, બીજું બહુ કંઈ આપણે મિક્સ કરતા નહીં. કારણ કે તમે જોઈ રહ્યા છો આપણા ગુલાબ પીરા કંઈ પડતા નહીં, તો આપણે ખાલી ખોટું બીજી ફંગીસાઇડને એવું હેવી લેવાની જરૂર અંદર છે નહીં. અને આના પહેલાં આપણે થોડો હેવી સ્પ્રે માર્યો હતો, તમને ખબર છે. તો ચલો બ્લોગની અંદર જોડારો આપણે દવા પહેલાં મિક્સ કરી દઈએ. કેવી રીતના મિક્સ કરવાની એ પણ તમને બ્લોગમાં બતાવી દઈએ. તો મિત્રો આપણે આ દવા તોડી છે, તોડીને આની અંદર આપણે મિક્સ કરી લઈએ. ડાયરેક્ટ આપણે બેરાનું મિક્સ કરવાની નહીં તો પાછળ આપણે ઠંડી અંદર બેસી જાય છે નીચે. આમાં થોડી મિક્સ કરી લેવાની. થોડું મોટું પાણી હોય અને મોટી ડોલ હોય, મારી પાસે છે ને એટલે આ નાનામાં ડબલામાં કરીએ છીએ. તમારી પાસે મોટી ડોલ હોય તો આપણે એમાં મિક્સ કરવાની. જેટલું વધારે પાણી હોય એટલું મિક્સ વહેલી થાય છે અને સારી રહે છે.
તો થોડી વાર આ રીતના મિક્સ કરી લે અને પછી આપણે એક બેરલમાં રેડવીસ બેરલની અંદર પણ આપણે મિક્સ કરવાની હોય છે. એમાં થોડી વાર તમે મિક્સ કરી દેવાની પછી થઈ જશે કમ્પ્લીટ. તો આ બેરલ છે આપણે થોડું ઓછું રાખ્યું છે, થોડા ઓછા પંપ થાય છે. આને લઈને એકાદ પંપ ઓછો રાખવાનો અને આપણે મિક્સ કરી દઈએ દવાના. તો આને આપણે દંડા વચ્ચે કમ્પ્લીટ મિક્સ કરી દઈશું. કમ્પ્લીટ કરીને પછી દવાનો સ્પ્રે કરીશું. તો જોઈ રહ્યા છો તમે આ રીતના દવા આપણી થઈ ગઈ છે. તમને એવું લાગતું છાશ છે એવું લાગે છે, અને આ છાશને આપણે દવા છે પીવાય નહીં તો આપણે ઉપર પોકી જઈએ. અને આ પંપ 20 લીટરનો ફાઇટર પંપ છે. એની અંદર જો આપણે પેટ્રોલ રેડવાનું બાકી છે. જુઓ પેટ્રોલ પહેલાં રેડી દઈએ પછી ચાલુ કરી દઈએ. જો પેટ્રોલ પણ દવા જેવું દેખાય છે. એ પણ આપણે દવાની બોટલ જે ગઈ વખત સ્પ્રે કર્યો તેમાં કાઢી લાવ્યા છે ખેતરમાં જતું એટલે 10 પંપે લગભગ 40-50નું પેટ્રોલ જાય. બહુ પેટ્રોલ જતું નહીં અને આમાં મહેનત આપણે બહુ બચી જાય. ચાર્જિંગ પંપે તમે સ્પ્રે કરો તો બહુ ટાઈમ લઈ લે. આમાં એટલો બધો ટાઈમ નહીં લેતું. તો આ પંપ ફિટ કરી દીધો છે. એને ભરીને આપણે થોડું મિક્સ કરવાનું બાકી છે, તેને મિક્સ કરી લઈએ. પછી તમને બતાવું કે સ્પ્રે કેવી રીતના કરાવો, કેવો વાગે છે. પછી આપણે 2-3 દિવસ 3 નહીં કે અઠવાડિયા પછી આપણે રિઝલ્ટ બતાવી દઈશું કે ગુલાબમાં રિઝલ્ટ આપણને કેવું મળ્યું છે. બરાબર છે. તો આપણે અત્યારે ગુલાબ છે તમને આગળ બતાવી દીધા અત્યારે કેવી પોઝિશન છે અને પછી કેવી પોઝિશન થઈ જશે ગુલાબની. તો બ્લોગની અંદર જોડે રહો. આપણે મહેનત કરવી પડતી, એમના સપના નહીં પૂરા થતા. ફાઇનલી મિત્રો દવાનો સ્પ્રે પતી ગયો છે અને કેવી દવા છંટાઈ છે ચાલો તમને બતાવીએ. આપણા તો સુકાઈ ગઈ દવા. વાદળી ચડીને આવી ગયું છે. જોઈએ વરસાદ પડે છે કે નહીં પડતો. આપણે કંઈક બતાવું તમને. શું છે જેને ખબર હોય કોમેન્ટ કરજો. આપણને તો ખબર જ છે. ઘણા બધા ખેડૂતો છે એમને તો ઓલરેડી ખબર જ હશે આ શું છે. તો 2 છોડવા છે ખાલી આપણામાં. અહીંયા બીજો છોડવો છે. જો આ પણ કંઈક ઝાડ છે. જેને ખબર હોય કોમેન્ટ કરી દેજો. અને ચાલો દવા જે આપણે સ્પ્રે કર્યો એ કેવી છંટાઈ છે તમને બતાવી દઈએ. એવી રીતના દવાનો સ્પ્રે પતી ગયો આપણો. આ રીતની છંટાઈ છે અને 4 જોવો ખાલી 12 જેવું આપણને થઈ રહ્યું છે. તો અમુક જણ એવું કહે છે કે ગુલાબ બગડી જાય 4 હોય તો. એવું કશું હોતું નહીં. બરાબર આપણે ફૂલ જ 4 છે જોઈ લો. તો પણ આપણે 1 નંબરની ક્વોલિટી છે જોઈ લો. મોટી ને મોટી 4 થઈ રહી છે એ છતાં આપણામાં 1 નંબરની ક્વોલિટી આવે છે. તેવું આપણે ખાતર થોડુંક વધારે નાખી દેવાનું. શું ફરક પડે? કાંઈ ફરક ના પડે. જો બરાબર છે. જોઈ લો 4 ખાલી જો છેકો છેક લગીને તમને દેખાઈ રહ્યા છે. તો આપણો દવાનો સ્પ્રે પતી ગયો. અને અમારો વ્લોગ ગમે અને આ માહિતી જે અમે આપી તમને એ ગમે તો લાઈક કરજો, શેર કરજો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. કહેજો કે તમારા ખેતરમાં રિઝલ્ટ મળે છે કે નહીં મળતું. તો આપણે બીજા વ્લોગ સાથે મળીશું. તો આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો થાય છે. જય માતાજી, જય શ્રી રામ.